હેલો બધાને નમસ્તે. કેમ છો બધા? મજામાં જ હશો? જો મજામાં ના હો તો તમારા માટે એક આજની ખુશખબરી લઈને આવી ગયો છું આ વિડીયોની અંદર. એટલે કે જો તમે આઈટી બ્રાન્ચમાં હો તો તમારા માટે મોટામાં મોટી ખુશખબરી છે અને જો એમાંય તમે પાછા સેમ 4 માં હો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ જ છે વિડીયો. તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમને આની અંદર મહત્વપૂર્ણ માહિતી બધી શેર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો તમને જણાવી દઉં કે આ વિડીયોમાં શેના માટેનો છે બરાબર. તો તમારા માટે શું ખુશખબરી છે એ તમને જણાવી દઉં પહેલા. જો તમે આઈટી ની અંદર સેમ 4 ની અંદર હો તો તમારા માટે ખુશખબરી એ છે કે આજથી અમે તમારી એક પ્લેલિસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે એની અંદર તમને શું શું આપવામાં આવશે એ તમને જણાવી દઉં. જીટીયુ ને રિલેટેડ બધા જ આઈએમપી ક્વેશ્ચન હોય બરાબર તે તમને આપવામાં આવશે. એટલે કે બધા ક્વેશ્ચન તમને મળી જશે જે જીટીયુ માં ઇમ્પોર્ટન્ટ હોય અને પૂછાતા હોય વારંવાર. એ બધા તમને ક્વેશ્ચન મળી જશે અને પાછા હિન્દી તો નહીં, સોરી, ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને ક્વેશ્ચન મળી જશે બરાબર. તેને તમે પ્રિન્ટ કઢાવો અથવા તો તમારા મોબાઈલમાં રાખો અને તેનો જવાબ ગોતી અને તમે તમારા જીટીયુની તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર. તો આ વિડીયો એટલા માટે જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતો કેમ કે ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ સર આઈએમપી વિડીયો બનાવો ને ભાઈ અમારા બ્રાન્ચનો આઈએમપી વિડીયો બનાવો. તો એ બધા માટે આજથી અમે જેટલાની કોમેન્ટ આવી હતી એમાંથી સિલેક્ટ કરીને અમુક બ્રાન્ચો છે તેનો પ્લેલિસ્ટ બનાવવાની ચાલુ કરી દીધી છે અને લગભગ બધી બ્રાન્ચની બની જ ગઈ છે. હવે થોડીક 3-4 બ્રાન્ચની જ બાકી છે બરાબર. એ બની જાય એટલે એમાં બધા વિડીયો પડવા માંડશે પછી આઈએમપી ક્વેશ્ચનના બરાબર. તો તેને તમારે ધ્યાનથી બધા વિડીયોને જોવાના રહેશે અને વિડીયોની અંદર એક આજુ ફેરેથી એક નવી આપણે વસ્તુ રિલીઝ કરવાના છીએ. એટલે કે જે હવે વિડીયો બનાવશી અમે આ પ્લેલિસ્ટની અંદર એની અંદર પાસવર્ડ રાખવામાં આવશે બરાબર. પાસવર્ડ તમને ક્યાંથી મળશે? આ વિડીયો નહીં પણ જે આઈએમપી સબ્જેક્ટનો વિડીયો હોય છે ને એ વિડીયો તમે આખે આખો જોશો ને તો વિડીયોની વચારે અથવા તો છેડે ગમે ત્યાં એક પાસવર્ડ રાખવામાં આવશે. એટલે કે પાસવર્ડ તમને કહેવામાં આવશે. એ પાસવર્ડ નાખશો ને તે પછી જેની પીડીએફ ખુલશે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આખો વિડીયો જોતા ના હોય છે અને પછી અમને કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ સર આ પ્રોબ્લેમ થયો ને આ થયો ને આમ વાંધો આવે છે ને. એટલે એમાં તમને બધું સોલ્યુશન મળી જાય આખા વિડીયો જુઓ એટલે બરાબર. એટલે તમારે આખે આખો ધ્યાનપૂર્વક વિડીયો જોવાનો રહેશે બરાબર. ને બાકી તમને આ બધી પ્લેલિસ્ટની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો આપવામાં આવે જ છે 100% જે વારંવાર પૂછાતા હોય છે અને બધા જીટીયુના પેપર હોય છે ને એમાંથી જૂના જે પેપર હોય ને એમાંથી કોમન કાઢીને અમારી ટીમ દ્વારા આ પ્રશ્ન રેડી કરવામાં આવે છે બરાબર. એટલે એમાંથી ના પૂછાય એવું બને જ નહીં. 50% માથે લગભગ પૂછાતું હોય છે. બધા વિદ્યાર્થીઓનો કોમેન્ટ પણ આવતા હોય છે. એમને કહેતા હોય છે કે સર 99% માથે તમારા ક્વેશ્ચન હતા એમાંથી જ પૂછાય છે બરાબર. એટલે જ અમે નવી નવી બ્રાન્ચો આમાં એડ કરતા જઈએ છીએ હવેથી બરાબર. અને તમારે કોઈ પણ બ્રાન્ચનો વિડીયો જોતો હોય તો તે અમને કહો તો તેનો પણ અમે તમને વિડીયો બનાવી દઈશું. અને તમારા કામની એક વસ્તુ તમને જણાવી દઉં. તમારા આઈટી સેમ 4 છે એના વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે બરાબર. બીજે ક્યાંયથી તમને એ લિંક નહીં મળે. એટલે તમારા પોતાની બ્રાન્ચમાં તમારે જો જોઈન થવું હોય તો એની આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકશો. અને ત્યારબાદ જીટીયુનું જે મેન ગ્રુપ છે એમાં બધા કોમન બધા સ્ટુડન્ટ એમાં જોઈન હોય છે. એની પણ લિંક આની ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. ત્યારબાદ જોબ છે બરાબર એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. તને વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ જાજો જેથી તમને એની માહિતી અને ડિટેલ વહેલી તકે તમને મળતી રહે. એમાં અપડેટ આપવામાં આવે છે બધા જ બરાબર. અને તમને કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે અમારા ટેલિગ્રામ અને ઇન્સ્ટામાં મેસેજ કરી શકો. તો તેની પણ લિંક અમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશી. તેમાં તમે જોઈન થઈ અને અમને મેસેજ કરી શકો છો. અને તેમાં જો તમને જવાબ ના મળે તો તમે અમને વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી શકો છો. ગ્રુપ એડમિન હોય તેને તમે મેસેજ કરીને પ્રશ્ન પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીં સુધી જ રાખી છે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.